હા યાર તો ઘણા દાડા દાળ ઢોકળી બનાવી હતી, ખાવાની મજા આવી ગઈ. અલ્યા 3 દાડા નવરાત્રીના બાકી છે. સરપંચે કોઈ વાહમાં કેવરાયું નહીં, તો લાય હું સરપંચના ઘરે ઓટો મારતા આવું. અલ્યા શિવભાઈ નવરા હો? હાલ જ કઈ બેઠા દાડો આવું છે. વકાર આપણે 3 દાડા બાકી છે નવરાત્રીના, તો સરપંચે કોઈ વાત કરી નહીં. ગામમાં તો કઈ વાત નહીં થઈ. હા કશું કીધું જ નહીં. લેડો તો હજી યાડો તો યાડો કે હા યાડો. સરપંચ ને યાર કેવું પડે યાર. હા સરપંચ ઓહો હાલાને ગુલાબ રે સરપંચ ના બુતો ભાઈ કાઢવાના બુઆજી કાઢી દઈએ ને. એટલે આ તો 2 જણા ઘણા લાલા ગુલાબ પડ્યા છો. અલ્યા એક વાત કહેવી હતી સરપંચ. બોલો બોલો ચા પાણી લેશો? ના બસ ચા પાણી નહીં કરીને થઈને જ આવ્યા હતા. એવું છે? બોલો કેમ ગુલાબ પડ્યા? પેલા નવરાત્રીના 3 દિવસ બાકી છે. અને તમે કોઈ ગામમાં કોઈ વાત કહેવાય નહીં. સાચી વાત છે, હું એ ભૂલી ગયો મારું બેટું. એટલે વિચાર્યું તો છે જ ને, હું હમણાં થોડા દાડા બહાર હતો, એટલે હવે આજ આવ્યો જ છું પાછો. હવે એક કામ કરો, આપણે મોભીન ઘેર જઈએ અને મોભીન ઘેર મીટિંગ કરીએ આપણે. હા તો એમ રાખો હેડો. તો હાલ જ કાલ કરવા જશો તો કાલ મેળ આવશે નહીં. હવે 3 દાડા જ બાકી. બરોબર બાકી છે 3 દાડા. આ બધું જ, બહારથી જે વસ્તુ લાવવાનું હોય બજારથી એ લાવવું પડશે. એટલે એક કામ કરો, આપણે હાલ મોભીન ઘેર જઈએ ને અત્યારે તાત્કાલિક વારની આપણે ગામની મીટિંગ બોલાવી. ચાલો ચાલે ને? બરોબર. તો શું 3 દાડા બધું થઈ જાય એમ. આપણે બધા હળી મળીને કામ કરી નાખીએ તો બધું પટી જાય ફટાફટ. સમજ્યા? તો શું એક કામમાં આપણે દેરી રાખવી નહીં. ચાલો તે છે ને આપણે સફળનું કામ કરવા જાવ છે ને, હે કામમાં દેરી ના રાખે. તમારે પેલું હમણાં મને ટાઈમ મળતો નહીં અને હું આપણે આ પંખા પેલા બુઆજી હા હા પેલું એટલે હલો લાઈટ બંધ કરી તો પાછું અંધારું થઈ જશે. લાઈટ ચાલુ રાખો, પંખો બંધ કરી દો. હા પંખો તો બંધ કરો. હલો પંખો બંધ કરે એટલે તો લાઈટ બિલ ઓછું આવે. નહીંતર લોકો તો વાતો કરે છે પણ આ કે સરપંચ તો હરણના રૂપિયા ખાય છે. હવે તો મન જોડે છે. લો, ઘરે ગયા? ઉતારો જો. લેડો. કદા લાઈટ બંધ. મારું બીજું મને ધોનમાં ના આવ્યો આ નવરાત્રી નો. આ તો હું હે ને ખાઈને બહાર આવ્યો ને, બાપો દાડો કરવા તું. જો હું ખાઈને બહાર આવ્યો ને તો યાદ આવ્યો. એટલે મારું બેટું ભુવાજી હા હમણે તો એવા કટલામાં પડ્યો છું ને કે નહીં, રાતની ઊંઘ ગરમ થઈ ગઈ છે અને દિવસે ખાવાનો ટાઈમ સર ભાગતો નથી. બોલો તો શું કટલામ પડ્યા હો તમે? ત્યાં મારું બેટું ઉપરથી મીટિંગો આ કરી રહ્યા છે. સરપંચ બને ને તારના તો સરપંચ હા તમે સરપંચ છો એટલે તમારા કટલા તો હોય જ ને. મારું બેટું મારી તો જિંદગી હેરાન થઈ ગઈ છે. હવે તો સરપંચ બન્યા પછી તો તારના તો એવો હેરાન થઈ ગયો છે કે વાત જ ના કરો. અરે હરખેલી તું હા સાચી વાત છે. હાલો ઉતાવળા હાલો. મારું બેટું તો આપે જેવો પડે છે નહીં? વાત જ થોડી મેળવો લ્યા. એવું મારે આ વાદળાનો. આપડે તો પતરા વાળા ઘરવાના આટલો તો મોરો થઈ જાય. વરસાદે આવતો નહીં. તમારે તો શાંતિ છે, તમારે તો ધાબા વાળું છે, તમારે તો પતરા વાળું છે, તમારી ચિંતા. મોભી આજ તો આગળ તમારા સરપંચ આયા છે. આવો. શાંતિ? તબિયત પાણી કેવા છે? શાંતિ ને? હા, શાંતિ આવી. મોભી લાગે છે હા? હે મોભી? હા મારું બેટું મોભી તો મને તો એમ લાગે. હે સાચી વાત છે. પાથરિયા જ બેઠા હતા. તો જાઓ. મારો બેટો તાપ સોની આવ્યું. આટલા રાખો.
લાવો, પાણી પીવો. શું કહો બીજું મજા તબિયત પાણી કેવા હમણાં તમે કોઈક બીમાર હતા એ વાકે દે વાજરી થી ની હા. દવા દવાખાને જઈને આવ્યા? શું કીધું ડોક્ટરે તું મટી જાય એવું છે એમ ને ઠીક ઠીક હવે ભુવાજી આપણા ઘેર આવે જો એ શું હોય ખબર છે કે 3 દાડા નવરાત્રી ના કોઈ બાકી જાય મારું મારા મગજમાં નીકળી ગયું અને હમણાં હું કરું છું મીટિંગમાં બરોબર એટલે મને મારું બીજું કઈ યાદ રહ્યું નહીં એટલે ભુવાજી આવ્યા હતા એટલે મેં કીધું એક ફોન કરો કાલ કરીશું આજ કરીશું આ બરોબર માતાજીનું કામ હતું એટલે મને આવવાનું નહીં એટલે હું સીધો જ તમારે ઘેર લઈને આવ્યો છું મીટિંગમાં તો આપણે કારણ કે હવે 3 દાડા બાકી છે નવરાત્રીના બરોબર હવે ચાલશે નહીં કેમ કે આપણે મોડું કરશો તો આપણે 2 દાડા ટાઈમ છે આપણે તૈયાર બધું કરવાનું હે એટલે મેં કહું કે લાવ મૂવી ઘેર જવું અને તાત્કાલિક મીટિંગ નું કેવડા રહું કેમ કે હું હમણાં કંટાળીને આવ્યો તો આઈને ખાઈ પીને નહીં ધોઈને બેઠો તો યાર હું બધાને બોલાવ meeting કરવા. હા હા રણવીર અમારે બધાને બોલાવતા છીએ આપણે વાહમાં એ મીટિંગ જાણે તો હું ચા મેલતું સરપંચ હાલો બધાને આવા દો મીટિંગ માટે બોલાયા બધા આવે પછી મેલજો હા, તો એવું મારે ભેગી છે એવું કાકા હું વાહમાં કઈ આવ્યો સારું હે. અને હજુ બા ઘરે કોઈ નતું. અલા સરપંચ હતું બા તો અંબાજી ગયા છે ઓહો. અને સરપંચ પેલા કનુભા નહીં એમનો કોઈ માતાનો દોણો જોવાનો હતો ને હા. તે તો હજી આ એવું એ છે? ઘેર નહીં હોય હેડો તો કાકા હું રમવા જાઉં. બીજા બધા તો કઈ ના આવે ને છોકરા હા હા બધા પતી ગયું ને કહેવાનું હા હારું ઓ કાળુબા તમે આયા હાલો તો સરપંચ ઘણા દાડા દેખાણા આવરા આવો કાળુબા આવો કાળુબા આવતા ઓય આવતા ના ફાવે બોલો પાણી શું નહીં ના ના પી ના જાય ચલો તો આમાં કેવું ચાલુ છે બધાને સુખવાનથી હવે ઓગળો ત્યાં તો વાત કહું પહેલા ચા પાણી નું બતાવી દેજો તમને ખબર છે કે પછી ચા વાત કરીશ અને ચા આવશે તો મજા નહીં આવે પહેલા એક કામ કરો ચાલુ જ કરો બોલો જીગુ બાજુ ચાલા તમારા બધા સુખવાનથી છે ને આમ? હા. મારે યાર હમણાં તમે કીધું ઘણા દાડા આયા, પણ મારે યાર મીટિંગમાં મીટિંગ અટેન્ડ કરવાની આ સરપંચ બન્યો ને ત્યાંની તો ઊંઘ ગરમ થઈ ગઈ છે મારે સરપંચ કથળા બહુ હોય આમ તો એટલે આ વાત જ છોડી મેળો આપણું આ સરપંચ પણ તો આવવાનું કોઈ મજા જ નહીં તો સરપંચ બનાય આ વાત જ છોડી મેળો અમે તો આમ એવા કંટાળી એમ કે બપોરનું ખાવાય પાડતા નહીં કે રાતની ઊંઘે પાડતા નહીં અમને તો ઊંઘે આરામ થઈ ગઈ બોલે 4-5 દાડા આવ્યા અત્યારે અને મીટિંગો ઉપર મીટિંગો ઠોકે રાખે છે હવે મારા બેટા શીખર શું કરે છે ને એ જ ખબર પડતી નહીં એ તો સરપંચ ને એવું જ હોય આમ તો બધું ગામ ગામનું ભલું કરવાનું એટલે લોકોને તો એવું લાગે છે કે સરપંચ તો જલસા છે ટીન બે લુગડે ફરે છે એટલે જલસા છે પણ સરપંચ નું તો મન જાણતું એક સરપંચ કેવી રીતે ફરે છે સરપંચ નો પરસેવો પડતો હોય છે હવે અમે કેવું હતું ખબર છે મીટિંગ રાખી તાત્કાલિક 3 દાડા પહેલા નવરાત્રી આવી ગઈ છે બરોબર હવે નવરાત્રીના 3 દાડા જ બાકી છે એટલે મેં કીધું અરે આ ભુવાજી છે ભુવાજી આપણે આવ્યા હતા મારા ઘેર મેં તાત્કાલિક આવીને બેઠો હતો ને એક મિનિટ ત્યાં છે ભાઈ શાંતિથી બેઠો હતો આવ્યા શિવભાન બે એટલે એ આયા એટલે મેં કીધું એમને થયું અડધી રાતે આયા આમ 9-10 વાગી ગયેલા રાતના મેં કીધું તું ને કે ચાના ટાઈમે જ વાતનો ઉકેલ થાય હવે ચા પીધી છે ને મારું બીજું ગળું બી આવી ગયું બોલા મીટિંગમાં જઈ ગયો થોડીક જ ચાલુ રાતના ઉજાગરા કર્યા ને ચા પીધા વગર ચાલતું નહીં ઉભી થોડી ચાલજો ખાઈને જ આવ્યો ઘેરથી એટલે આ ચા તો આપડી પેલી કહેવાય યાર અમે તો ગમે તેવા ઝઘડા હોય ને તો ચામાં પટી જાય છે એવું નહીં સરપંચ ખાઈને આવ્યો ઘેરથી એવું ખાઈને આયા ચા ના પીવા મૂડા મૂતું 10 વાર પીવું થાય એ પિતા હશે નહીં પિતા ડાયાબિટીસ ના લીધે હવે નૃત્ય કરો છો અને ભાગી નાખો છો હવે તમારે કોઈ નહીં જવાની આવતી હા મને તો એવું લાગે કે શિવભાઈ બીજા લગ્ન કરવાના લાગે એવું કઈ નહીં ને? ના, ના. હોય એવું લાગે છે ના, ના, બૈરું જાણવા તમારે તો ડોશી છે
તમારે તો ડોશી છે, આ ડોશી વગર નો બેઠો બાપો. ડોશી હોય તો હોય યાર. ડોશી ચાંદની પિયરજી હોય આનો મારે. એવું એ પિયરજી છે, આવતી તો છે નહીં. ના પાડે આવા. એ તો ફોન કરીને સરપંચ કે આવું ના આવું, હું તો ના પાડું. નહીં જરૂર તારી અત્યારે. જમ ભાઈ. નહીં યાર. એટલે ડોશી તો લાવી પડે તો રોટલા હાથે કરીને ખાવ તો શું? બસ એવું પણ બીજી ડોશી લાની પછી નહીં લાવે. હાથે જ રોટલા કરવા પડે. હા, મને એવું લાગી રહ્યું છે. ના ના, મને એવું લાગી રહ્યું છે કે આને ડોશી બીજી ગોતી લાગે. શું કહું મૂવી? ડોશી હોય તો એમને જ રોટલા કરવા પડે ને. ના એવું નહીં હવે. હાચું કહો, હાચું કહો, હાચું કહો. એટલે સાચું જ કહું. એવું છે? તો ક્યાંથી ફોન યાર, ફોન બોલ લઈને જોતો ને. કેટલા મોટા ફોન રાખો છો કે? હવે બંનેના છોકરા પાસે જવાનું તો ફોન તો હશે જ. પેટા ડોહાના જમાના તો જો કઠિન નહીં ફરો. ચા હારી બનાવી દો. લાવો સર. લા. બીજું હવે હું શું કહેતો હતો ખબર છે? હસા મસ્કરીની તો વાત સાઈડમાં રહી. આપણે તાત્કાલિક મીટિંગનું આયોજન કર્યું એટલા માટે કે બે જણા ઘેર આવીને મને થોડી વાતચીત કરી, એટલે મને માતાજીનું કામ હતું એટલે રેવડાનું નવરાત્ર આવી છે ટુકડી. આપણને વાહ વાળાને ટાઈમ મળશે નહીં. બજારથી જે લાવવું હોય, કોકને નવું લુગડું પહેરવું હોય, થોડી બીજીને કોક જે એનું લુગડા ને એવું બધું લાવવું હોય, બરોબર. એટલે મેં એમ કીધું આપણે અત્યારે જઈને મીટિંગ કરી લઈએ અને 2 દાડા ચેડે આ 2 દાડામાં આપણે આ બજારથી જે લાવવાનું છે, બરોબર. હવે આમાં કેવું છે ખબર છે કે આપણે તાત્કાલિક પટાઈ દઈએ ને તો આપણે શું હેલું પડે. સાચી વાત. એટલે મેં કીધું તાત્કાલિક હાલ ભગવાનના કામમાં કોઈ પેલું રાખવું નહીં, તાત્કાલિક મીટિંગ કરો અને કરો કંકુ ના કામ શું છે. એટલે હું તમારા બધાની પરવાનગી પેલી કરવા માંગતો હતો. ભગવાનના કોમ પર આય ના પડાય ભાઈ આપણે. હા, એટલે મેં કીધું વાહ વાળા ભેગા થઈને શું કે વાહ વાળા ભેગા થઈને મારા ભેગા તો કરવા પડે ને. હું ભલે સરપંચ રહ્યો પણ મારા વાહની તો મંજૂરી લેવી પડે ને, કેમ કે સરપંચ મને તમે લોકોએ બનાવ્યો છે, બરોબર ને. એટલે શું કહો કહો, 2 દાડામાં આપણે તૈયારીઓ પૂરી કરવાની છે. તમારે શું કહેવું મૂકી? તમારે અવાજ મારી જેમ બેહી ગયો શું? અમે તો રાજી જ છીએ સરપંચ. એટલે આ શું ભગવાનનું કામ છે એટલે કીધું. અમે તો રાજી જ છીએ. શું કારું ભા તમારે સુખ શાંતિ છે ને? બધાય ઘરમાં ડોશી બોશી આમ કોઈક વાત વાપરી હતી કે લે બધા ભેગા થઈને ભજ્યામ પ્રોગ્રામ કર્યો તો? હવે સરપંચ શું કહું, ભજીયા વત્તા ડબલ લડ્યા હતા. ભજીયા ભજીયા ના હોય સમ રાતુબા નહીં, હા આપડે કાપતા હતા યાર. બોલો બેઠા બેઠા બધાની. એ તો અહીંયાનો મજાક થોડો હે એવો સ્વભાવ્યો. એનો સ્વભાવ્યો મગાવ છે ભાઈ, જો હસતા મોઢે રહે છે એ માણસ જ હસવું વાળો છે. તો પછી પાસેથી યાર લડવા કીધું જબર. જમ એ લડવાનું કર્યા બુડા. તમે બધા શું કરતા હતા? સરપંચ મોભી તમે જો હતા? અમે દવાખાને ગયા હતા. મોટી નતા એ દાડે યાર. આ મોભી વચ્ચે ઝઘડા ના થઈ આવ્યા હા. ઝઘડો કરીને બેઠા અમે. શું મજાક કરતા હતા. હા. એટલે તમે એવું શું કીધું? ઉભા રહેજો હા, ફોન આવ્યો. યસ કાકા. હા બોલો. હા યાર રામ રામ. બોલો. બસ આનંદ. હા 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 ઓળખી ગયા? મન હસપા. ઓહો બોલો બોલો મનભા. અલ્યા માર ભાઈબંધ છે લ્યા. ઓએ માની સોગન. ઓહો તમન માતાના. હા 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 બોલો બીજું શું કામ પડ્યું? એવું છે હાલ. હા ભાઈ. હા ભાઈ 3-4 દાડા થયા કોણ હે? હવે વિચારું હેડો ને. હોય હા પછી મેસેજ કરો, પછી તમારે વોટ્સએપમાં મેસેજ નાખી દઉં ભાઈ. હા એ મારું કીધું દેજો. ફોન હતો સરપંચ. આ એક ગુમના ભાઈબંધનો ફોન હતો. એમ કહેતો હતો કે અમારા બાબામાં હતો તો મારો સરપંચ ઘણા ટાઈમ પછી ફોન આવ્યો છે.
વાત તો કરી પડે ને, ના ઉપાડે તો એવું લાગે હમણાં કે જો સરપંચ થઈ ગયા એટલે હવે કે ફોન હોય કોઈ ના ઉપાડતા નહીં. મોટે આવી ગઈ છે પાવર બતાવે એમ કે તો હવે તમે મને ઓળખો છો એ તો ના પેલા કરતા હું. એટલે બોલો આપણે મંજૂર તો આપણે તો હવે એ નહીં એ તો મંજૂર, એ તો આપણે ભગવાનના કામમાં તો આપણે થઈ જ જવાનું બરોબર. આપણે કાલથી તૈયારીઓ ધૂમધામથી શરૂ કરી દઈએ. બોલો સરપંચ ચી રીતનું આયોજન રાખવું તાર? હે સરપંચ દિલીપ કરીએ તમે હાજર નતા આપણે તમે તો એમ કરીએ આપણે કશો વાંધો નહીં. આયોજન તો જો ભગવાનનું કોણ છે એટલે થઈ જ જશે બરોબર. પણ કાલ તમે બધા તોરણની ને આપણે જે બાંધવાનું ને જે બાજારની સામગ્રી લાવવાની હોય ને આપસમાં ફોર્મ વેચી લેજો. કારણ કે કાલ હું હાજર છું નહીં, મીટિંગમાં છું. પદના કદાચ અવાય તો આવી જઈશ બરોબર. અને કદાચ ના અવાય તો ચલવી લેજો. તમે તમારી રીતે તમારી તૈયારી કરતા રહેજો બરોબર. પૈસા પૈસાની કોઈ તૂટે ફોન કરજો. ના ના એ તો અમે કરશું. હા એટલે શું કે માતાજીનું ગમે પટી જાય. બહારથી બધાને કહું છું જે કોમ વેચો એકબીજા લડતા નહીં બરોબર. હા ભગવાનનું કામ છે એટલે લડતા નહીં. અને પ્લસ બીજું હળીમળીને કામ કરજો આવી ના એ તો હાલી મળીને બરોબર. કદાચ હું હાજર ના હોય, હાજર હોય તો હું આવી જઈશ, નહીં હોય તો તમારે જ બધું કરવાનું છે. હા તમે ત્યાં નવરાત્રી ચાલુ થાય હું આવી જઈશ. હું ગમે તે કામ કરતું મેલીને મીટિંગ હશે તો મીટિંગમાં કેન્સલ કરી દઈશ, આવી જઈશ કરી બરોબર. આ તો કાલનું તો ભાઈ અમે કરીએ બધું લાવવાનું બધું લાવી દઈએ તૈયારી ચાલુ કરી દઈએ કાલથી ચાલે ને. અને જે બી કરો આપણા મોભી છે હું ભલે ના રહ્યો, મોભી છે મોભી પૂછીને જ કરવાનું બધું બરોબર. મોભી તમારે બધાને જોઈન કરી દેવાની. શું કામ શું ને બજારનું લાવવાનું હોય તો તમારે આ બધાને કહી દેવાનું. જેને જે કામ આપો એ હરખી રીતે તમારે હિસાબ બિસાબ બધું રીતે કરજો. પાછળથી જે હશે એ આપણે બે છૂટી જશું બરોબર. તમે જીતું બરોબર. કોઈ લડવા ઝઘડવા નહીં. અને આપણા મોય કોઈ જાતનો વિવાદ કરવાનો નહીં. ગમે તે ઘરની ગમે તે ઇલાકાની કે ગમે તે મહિલાની ગમે તે ઘરની છોડી આવે તો રમવા જવાની. છોકરાઓને સાવધાની રાખવાની કે છોકરાઓનું ના હોય તો અલગ ગ્રુપ બનાવીને રમે. અને છોડીઓ અલગ ભેગા રાખશો તો ખોટું એકબીજાને ખોટું લાગે. સરપંચ બધું છેલ્લે નાસ્તાની વ્યવસ્થા રાખવી પડશે ને. નાસ્તાની બધી ચિંતા ના કરો. નાસ્તાનું કામ મારા ઉપર છોડી દો, હું બધું પૂછી બરોબર. નાસ્તો ભલે હું હોય કે ના હોય, હું હશું જ નવરાત્રી તો પણ નાસ્તો તમારે આવી જશે બરોબર. નાસ્તાનું છોડીને બીજી બધી સામગ્રી તૈયારી બધી તમારે કરવાની છે બરોબર. બધા તૈયાર યારી ને? હા તમે તો દાદા છો બોલતા નહીં. ડોશી મને લાગે ખાવાનું એટલે ના ના મને એવું લાગે ડોશી ધોકા છોડી રહી ઘેર તમને. યાર એવું નહીં. એવું જ છે. ઓ યાર એમાં ને એમાં શરીર એવું કહી ગયું. હવે મારું બેટું હમણાં તો આમ હા હા તો સિંગલ હડ્ડી થઈ જાય. ઘી બી ખાવાની જોર રાખો. કોઈ ખાતા ના બહારના ચાટુડા વેરા કરો શું? ના યાર ઘરના દેશી રોટલા ખો. આ તો હવારમાં વાડી ગયો તો ને એટલે વાળી ગયા હા હતા? બહુ તેમાં મસરા ગળ્યા મને. એવું છે. બીજું બધું કહો બેલા પોળમ પેલા અહીંયા વાતનું અથુભાન વાતનું કોઈ ખોટું ખોટું લગાડવાનું નથી. અને આપણે આ અથુભાન અહીંયા નહીં તો એ જોણ કરી દેજો પાછા. તમે હો? હું કદાચ ફોન ના કરી શકું તો તમારે જોણ કરી દેવાની. સરપંચ હતું તમારા જોડે રહેતા નહીં કનુભા ને એમને હું જોઈન કરી દઈશ. હા હા તમારે કનુભાઈ જોણ કરી દેવાની. કરીશ ને હું જો ને ટૂંકા. હતું કહી દેજો તમે હો. હા કહી દે. તો વાતો મારે આગળ જ રહે એટલે હું એમને કહી દઈશ. એટલે શું કે મારો કોઈ કામ હોય ને તો મુએ સર મારે સરપંચ કોણ વાંચવું. સાચી વાત ને કે બાકી મોટે તો તમને ખબર છે કે મેં આજ સુધી મોટી રાખી જ દીધી. એટલે શું હવે એક કામ કરો આપણે મીટિંગ અહીંયા પૂરી કરીએ બરોબર. તમે તમારી રીતે કામ કરી લેજો. અને તમે તમારે અથુભાન કહેવાનું છે ને તો તમે અથુભાન જઈને કહી દેજો. હા, અને નક્કી. તમે આપણે હે કનુભાન કહેવાનું. હા તમારે કનુભાન કહેવાનું છે તો એમ કનુભાન કહી દો. હા, તો. અને હે ને પછી બીજી વાત કે કોઈ અંદર બહારના કોઈ છોકરા આવે તો તમે ના પાડી શકો છો. તમારે એ કોઈ મોભી હું ના હોય તમારે બોલી નાખવાનું. એવું કોઈ ટેન્શન નહીં લેવાનું. તમે તાર હું કૂટી લઈશ બધું. હા બહારનું કોઈ છોકરું હોય કે કોઈ બહારનું અંદર છોડીઓ ભેગું ધક્કા મૂકી રમતું હોય, હું કદાચ હાજર ના હોય તમારે કહી દેવાનું. હું હાજર હશું તો હું કહી લઈશ. હા, સાચી વાત છે. અને મારે એક વાત કહેવી છે બોલો. સરપંચ તમે આ શિવભાન કહી દો દારૂ પીને ના આવે. હવે શિવભા ના યાર નહીં હોય દારૂ. ભગવાનનું કામ છે ના સાચી વાત છે. તમારે સાચવવાનું છે. ના દારૂ નહીં પીવું. હા 9 દાડા સાચવી દેજો ખાલી ના ના શિવભાન. નહીં પીવું. હા નકર પછી શિવભા
હું તમને કહું છું કે આ તો બધા નહીં તમને કોઈ કે પણ હું તમને ખબર છે ને તો પકડેલો છું. હા એટલે હવે તમારે હાચવવાનું છે આજુ બધું, બરાબર? આટલી ઉંમરે દારૂ પીવો તો નહીં સારા લાગતા. ના ના નહીં પીતો. હા દારૂ પી પીને તમારું શરીર જુઓ. આ પેલા પીતો છે ને એના ગુણ છે આર્યા બધા. હવે કાંઈ પણ આવ્યું બાહુ એમાંય. હા હવે કઈ પણ છે એટલે હાચવજો તમે. ના ના નહીં પીતો. શું કીધું? હા તમારી બધાની વાત મને બહુ મળી ગઈ હતી. પણ સરપંચ પેલા હાથુબા આવે ને તો સમજાવજો યાર. પણ એનો હસા મસ્તી વાળો સ્વભાવ છે એટલે ટેન્શન નહીં લેવાનું યાર. ના યાર. એ તો હસા મસ્તી કરે જાય યાર, તમારે ડાયરેક્ટ નહીં પકડી દેવાનું યાર. પણ યાર એ શું બોલે યાર એ રહ્યા. એ તો થોડું બોલે, તમારે થોડી ગમત કરી દેવાની યાર, ગમતમાં કાઢવાનું. સમજ્યા? હા શું ભાઈ સ્વભાવ એરો બરોબર? કારણ કે હું હમણાં બહુ કંટાળીને આવ્યો છું. મને થાક લાગે છે, 3 દાડા રાત દાડો ઊંઘાય મળી નહીં. અને હું ઘેર જઈને આરામ કરું, બરોબર ને? લો તો રજા લઉં, રજા લે ભાઈ. આવજો સર. આ તો ઉભા થઈ ગયા. મને એવું લાગે છે તમારા બૈરું ધોકો લે છે, મને એવું લાગી રહ્યું છે. ના, એવું નહીં સરપંચ. હવે, હવે. આવજો. સારું આવજો મૂવી. આવજો મૂવી. એવું છે? આજ તો રામ રામ તો કરાય બધું. પણ આપણે એક રસ્તા પર જવું અને આપણે છેલ્લે કરશું ઈ તો. સરપંચ હું જાઉં. આવજો કાળુબા તો. આવજો પણ બુઆજી. કાલ કીધું ભૂલતા ના પા. આવજો શિવ આવજો. હા હાજર ના હાજર રહેજો તમે. શું કીધું? હાલો બીજું શું કહો? શાંતિ. હા બૈરું લાવવાની એની ખુશી લાગી રહી છે. હા, હે? સાચી મને વાત. એવું લાગી રહ્યું છે આ રહ્યા ને ફોન આવ્યો ઘેરથી એવું એમને કે કેટલી વાર. સારું લો કોઈ સરપંચ ઘેરથી આવજો. આયા નહીં. લો, તમારે આવી ગયું હાલો. લેડો. જીતુભા. હા ભુવાજી આવજો. લો, શું કીધું? હા, આવજો. નવરાત્રીનું કામ હા, એ તો બધા હાલી માલી કાલથી કરજો, હો. વાંધો નહીં, થઈ જાય. લો રજા લઉં હો. આવજો. હાલો હાલો આગળ વાહમાં જોજો કૂતરું બૂતરું વાહે ના ખાને મોટો તોરી એક તો નહીં પાછો. હા મને હા ચડશે. કેમ કે હવે તો મારી ઉંમર થઈ ગઈ છે. કૂતરા તો સરપંચ કોઈ નહીં કરતા. હા તો મારું બેટું અત્યારે શું છે કઈ નક્કી ના કહેવાય. કૂતરું કઈડીએ જાય. લેડો સરપંચ હવે હું જાઉં ઘરે. અહીં છે. આવજો. હારું તો ભુવાજી. આવજો હો. તો બધું સંભાળી લેજો હો બુઆજી. બહાર રહીને. કદાચ મળી જશે. હુઆ હું કદાચ હાજર ના હોય તો હો. હા સરપંચ. ના આવજો તાન. હા. હવે તમારે ઘર આવી ગયું છે. હા ઈ જીલો. લેડો સરપંચ. બહુ આપી જવાનું છે. જઈએ તો અને બધું વાંચવી લેવાનું ધંધા. તમે તમારું મીટિંગ નું અપાડજો. હા. હું મીટિંગ ની હોય તો ફાઇનલ આવી જઈશ. હો? ચાલો જાઉં, મારે મોડું થાય છે. મકોડા બહુ વધી ગયા છે. તો ઘરમાં બળ ખાવાનું રાખી શકશું? મોબાઈલ ઘરે તો બહુ તાપ પડે. એટલે મારું ટીસ્યુ પડી રહ્યું છે. મોગી નાખો વાંધો નહીં. કાલ સવાર ફોન કરીને એમ કહી દઈશ કે સવારમાં પીસ્યુ વખતું કરાવજો ને તમારા છોકરા જોડે. મારે જવાનું હોય. મીટિંગનું બધું કામ પતી ગયું, સારું કર્યું. આ શિવભા ને ભુવાજી બી આયા તો મને યાદ કરાવ્યું તો મેં આ મીટિંગનું તાત્કાલિક કહી દીધું તો ભગવાનનું કામ એ પતી ગયું. ચાલો હવે શાંતિ થઈ. હવે બીજું કામ નહીં. ખાલી એ લોકો હવે બસ નવરાત્રીનું હાચવીને કરી નાખે તો બસ ભગવાન આયા ભગવાન આયા.